તો આ બધું આવવા વાળું જવા વાળું છે. ધન જોબન મહેમાન મેઘ કાયમ રિયાન કોઈ. અહીં ધન કાયમ નો રીએ, કોઈને કોઈનું ટેકું નથી. તમારી મારી તો હું ગણતરી હારા હારા નથી રહ્યો. લંકા જેવી નગરી જેને ઘરે મનોહર રાણી, રાજા રાવણ દેવાય લાગ્યા એની ભૂમિકા ભેરાણી. હેજી રામ ચેતન હારા ચેતી જાજો ભાઈ જાવું છે નિર્વાણી. નિર્વાણ શબ્દ છે ને એ બુદ્ધનો છે. નિર્વાણનો અર્થ થાય તેલના દીવાનું છેલ્લું ટીપું બળી જવું. સમજાય તો? તેલના દીવાનું છેલ્લું ટીપું બળી જવું, આનું નામ નિર્વાણ. આવા નો રિયા. પૂછ પૂછી અને જેને હુકમ આપ્યા પછી વાયુ વાતા મેઘ જળ વરસતા, જેની આજ્ઞા થકી અને નવગ્રહ ઊંચ ને નીચ થાતા. આ કોઈ ચમત્કાર નથી, યુવાનોને કહું છું. આ ચમત્કાર નથી, સાયન્સ છે. હા, લંકામાં કે દીવો કરવો ન પડતો, સોલાર. હા, રાવણે ઘેરે ઘેરે સોલાર ફીટ કરાવ્યા હતા. જેની રસોઈ માટે સૂરજ તપતા સૂર્ય કુકર, પવન પાણીલા ભરતા પવન ચકી, હવા વાહિંદા કરતા વેક્યુમ. તમારા સોફામાંથી મારા સોફામાંથી ધૂળ ખેંચી લે, એટલે આવી ગયું તમારા મારા ઘરમાં. પવન વાહિંદા કરે, પવન પાણી ભરે, બધું સાયન્સ. હા, એને દરિયો મીઠો કરવો તો મનની મનમાં રહી ગઈ. તાતાવાળાએ કર્યો છેલ્લે. ભલે ભાંભરું હોય, ભાંભરું પણ કર્યું ને. મીઠાપુર દરિયાનું પાણી મીઠું થાય એ રાવણને કરવાની ઈચ્છા હતી. ચંદ્રમામાંથી દાગ દૂર કરવો તો દાગ નહીં ને ચંદ્રની જમીને હમથળ કરવી હતી. એટલે જે ખડકો દેખાય છે ને એ હમથળ કરવા હતા, પણ એ ન કરી ગયેલું રહી ગયું. હા, હવે અટાણે કોઈને ખરીદવી હોય તો નોંધણી થાય. આ બધું સાયન્સ હતું તેથી. પૂછ પૂછી અને જેને હુકમ આપ્યા પછી વાયુ વાતા મેઘ જળ વરસતા, જેની આજ્ઞા થકી અને નવગ્રહ ઊંચ ને નીચ થાતા. બાણની કલમ કરી સાઈ સોણિત તણી અને પત્ર રણભોમ નો ઘોર કીધો. શીશ નો રાઘવે ફેંસલો જગત સન્મુખ દીધો. દૈતના 10 શીશ ના શીશ નો રાઘવે અને ફેંસલો જગત સન્મુખ દીધો. કંસ શિશુપાળ કૌરવ યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા. ઓહો, વિચાર તો કરો સાહેબ. આની પાસે આપણી હું ગણતરી. ખાલી ખાલી એની પાસે મૂકી લોકો ને એક મિનિટ. કંસ, શિશુપાળ, કૌરવ, યાદવો, ભીષ્મ, એ જમરાજા જીવ લેવા ક્યાંય ટાટી ખેંચી આવજો. ઉપડી બોલો, મન પડે તેથી મરે. કેટલી કેટલી આવે ને એને યોગ કર્યો હોય છે. કૌરવ યાદવો ભીષ્મ ને દ્રોણ જમરાજ જેવા સર્વનો ફેંસલો એક સાથે ઘડ્યો. ઈ કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. પછી હિમગીરીની ભીત પર જે લખો તો ફેંસલો અને વનજતા પાંડવે શિરે ધર્યો. પછી પ્રાચીના પીપળે ભીલના બાણથી ફેંસલો જગતનાથે સ્વીકાર્યો. પ્રાચીના પીપળે ભીલના બાણથી. હા, હવા હો રહે પણ રહ્યા નહીં. કાળની ગતિ છે. હારા હારા રેવા નથી દીધા. આવ્યો એને લઈને એની ઝપટમાં જે આવ્યો. પછી ભલે સાવિત્રી પાછો લઈ આવે પણ એક વખત લઈ જાય. એમાં કઈ ફેર ન પડે. એ દે ટાણું, એ ઘડી, એ પલ. એ રામે એમ ન કહી શકે કે 10 વર્ષ સુધી હું 14 વર્ષ સુધી પાછો ન હું તો અયોધ્યામાં જતો ને મારા બાપને લેવા. ન કહી શકે. કાળની ગતિ છે. બહુ મોટો લેખો ફેંસલો ભગત બાપુ એ કવિ કાગે
એક કડી અદ્ભુત લખી છે, યુવાનો બેઠા છે એટલે કહું છું, યુવાનો માટેની કડી છે કે કાંઈક વિદ્યાર્થી અને પંડિત બિના જગતી એક નિશાળ મોટી કુશળ થઈ કાંઈક ભણતર ભણ્યો માનવી પછી જડપવનની કાઢે કસોટી વ્યોમ ઉડે જાય ભૂગર્ભમાં એમાં હરીની કાઢતા કાંઈક ખામી પણ કુદરતી કોર્ટે જાંચડ્યો માનવી તા ભણેલી સર્વ વિદ્યા નકામી કુદરતી કોર્ટે જાંચડ્યો માનવી. હા વાયુ આવે વાયુ આવે વાયુ આવે કંઈક ભણેલા એમ અટવાણા શું કરવું હવે. કુદરતી કોર્ટે જાંચડ્યો માનવી તા તો ભણેલી સર્વ વિદ્યા નકામી. એમે તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, દાસરો દાસ હોય, સપૂત ખાનદાન કા, જનરલ જુવાન હોય, કર્નલ કપ્તાન હોય, ફौज की कमान હોય, तोरन तूफान का, ऐसे इंजीनियर હોય, मापगिरी मेर હોય, कलाम बोतेर હોય, वाकिफ कुरान का, पर पिंगल भनंत जब वक्त आए तब बचे नहीं प्राण का. ये प्राण रोकी न होगे માટે એક સાસ ખાલી મત ખોઈ લે, ખલક બીચ કીચરું કલંક અંક ધોઈ લે તો ધોઈ લે. જીવ તારા શ્વાસને એક શ્વાસને રામના સ્મરણ કર્યા વિનાનો ખાલી જવા દેવા. તો શિવનું કર, શક્તિનું કર, રામનું કર, કૃષ્ણનું કર. એક સાસ ખાલી મત ખોઈ, કારણ કે એક વખત ગયો કોઈ દી પાછું ન થવાનું. ગઈકાલ વીતી ગઈ. હવે કરોડો રૂપિયા ખર્ચી નાખો તો તમારી મારી તાકાત નથી ગઈકાલ જીવી હગી. ગઈ એક સાસ ખાલી મત ખોઈ લે, ખલક બીજ કીચરું કલંક અંક ધોઈ લે તો ધોઈ લે. ઉર અંધિયાર પાપ પુંજ से भैरो है तामे, ज्ञान की तिराग चित्त बोई ले तो बोई ले. मनखा जन्म बार बार ना मिले को मुठ, मनखा जन्म बार बार ना मिले को मुठ. पूर्ण प्रभु रो प्यारो होई ले तो होई ले. आ मनखा जन्म सुधार बेको तो बीज के जबू के मोती प्रोई ले तो. એક ધબકારો છે અને આ ધબકારાની મારે કોઈ તારાથી જેટલું મોતીડું પરોવાય એટલું પરવી લે. એટલું પછી એમાં દાતારીનું, સુરવીરતાનું, ભક્તિનું માર્ગ 3 છે. હા, કોઈનામાં દાતારો વધારે થયા છે, કોઈ જ્ઞાતિ એવી છે કે જેમાં સુરવીરો વધારે થયા છે, તો કોઈ જ્ઞાતિ એવી છે કે જેમાં દાતારો વધારે થયા છે, કોઈ જ્ઞાતિ એવી છે કે જેમાં ભક્તો વધારે થયા છે. તને મન પડે એ માર્ગ તું તારો પસંદ કરી લે, પણ કાંઈક આવ્યો છો તો કરી દે. કાંઈક આવ્યો છો તો કરી દે. નકર આ મનખા જન્મ બાર બાર ના મિલે કો મુઠ. આ જન્મ તને વારંવાર મળવાનો નથી. એક વખત મળ્યો છે. દ્વારકાને કાંઠે જાવ ને, દ્વારકાને મારી બહુ જૂની વાત છે, અમને અજરાની યાદ આવે, ઘણા વર્ષ પછી પાછી કરું. દ્વારકાધીશના દર્શન કરીને 56 પગથિયા હેઠા ઉતરો. આમ તો 56 પગથિયા છે ને. હું તો વિનંતી કરું, દ્વારકા જાઉં તો પણ આગલે દી જાઉં, રાત રોકાવી. અને સવારે મંગળા આરતીથી લઈ અને સાંજની શયન આરતી સુધીમાં દ્વારકાધીશની 11 આરતી ઉતરે છે. ક્યારેક 11 આરતીના દર્શન કરજો. 11 આરતી ને 11 આરતીના દર્શન કરજો. કાળિયા ઠાકરના તમને જુદા જુદા રૂપ જોવા જડશે. એક વખતે નોખો ને બીજી વખતે નોખો. હા, અહીં સાયન્સ ટૂંકું પડે, બધે સાયન્સ હાલે નહીં. આ શરીર આખું ખોલી નાખ્યું ડૉક્ટરે, આની રગે રગ જોઈ નાખી, શેતકણ, હિમોગ્લોબિન, રક્તકણ, આ બધું જોઈ નાખ્યું. છતાં ભૂંડણ ગારો ખાય, શીણ ખાદ ખાય ને આપણી જનેતા દૂધને રોટલી ખાય, છતાં ધાવણ ધોળું થાય ને હંસો ક્યાં આવ્યો આજની ઘડીમાં સાયન્સ ગોતી ન થઈ ગયું. બધે સાયન્સ ટૂંકું પોતી ન હોગે, ટૂંકું પડે. એના દર્શન કરજો. 56 પગથિયા નીચે ઉતરી, ગમતી કાંઠે ને કાંઠે આયલા જાઓ. આમ આથમની દિશા ડારા એટલે ભોરિયા બાબાની ભેખડી પાસે દરિયો થપાટું મારે, મોજા મૂંઝ પડે, માથે ફીણ વરી જાય. છે ને ભોરિયા બાબાને ભેખડે. હા, એટલે આ બધું ગયા હોય તો જોયા જેવું હોય, મજા હોય. આમ હરિદ્વાર કેટલા ગયા ખાલી આમ કહેજો મને. બરોબર છે. પછી હરિદ્વાર તમે જઈ ત્યાંથી લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા, હરિદ્વાર ગયા એટલે ત્યાં સુધી તો ગયા જ હોય. પછી ત્યાં લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા, બે ઝૂલાની વચ્ચે કેવટ ઘાટ છે. કેવટ ઘાટ ત્યાં કદાચ નાયા હોય કે ન નાયા હોય, ત્યાં નાયા હોય છે ઘણાય, ત્યાં પૂજા પાઠે કરાવી હોય છે. ત્યાં પૂછવાની કોશિશ નહીં કરી હોય કે અહીંથી રામ ઓલે કાંઠે ગયા હતા કે ઓલે કાંઠે રામ આ કાંઠે આવ્યા હતા.
ક્યાં પડી છે નાઈન ભાગતા કેવટ ગાંઠે નાયા પછી જાણવું તો જોયું ને કે રામ અહીંથી બેઠા હતા આમ કે વાંથી બેઠા હતા અહીંયા આવ્યા પ્રશ્ન નથી ઉઠતા અને ઉઠે તો વડીલો દબાવી દે છે ભાગવત માટે પ્રશ્ન ન થાય ગીતા માટે પ્રશ્ન ન થાય રામાયણ માટે પ્રશ્ન ન થાય ગુરુ માટે પ્રશ્ન ન થાય માતાજી ઉપર પ્રશ્ન ન થાય હું યુવાન મિત્રોને કહું છું જેટલા ઉઠે ને એટલા મનની અંદર પ્રશ્ન ઉઠાવજો શું આ બધું ભગવાન કૃષ્ણે 4 પ્રકારના ભક્ત કીધા ગીતાની અંદર આરતી અર્થાર્થી જિજ્ઞાર્થી મુમુક્ષ આરતી અતિશય સંકટ પડે દ્રૌપદીની જેમ હોલાહોલીની જેમ કાચબા કાચબીની જેમ અતિ સંકટ પડે અને માલિકોથી પોકાર ઉઠે એને આરતી કે આરતી અર્થાર્થી પૈસા માટે હા કોઈ કે નિષ્કામ ભક્તિ કરવી માતાજીમાં પૈસો ન માગવો માગજો માં છે મગાય એટલું માગજો માં પાસે ન માગી કેમ પા માગીએ તો મેલવાના મેલથી અમને વાલી અમારી ઝૂંપડી લોન પાસ ન થઈ હોય ત્યાં સુધી બાકી પૂરા જાય ડફો દઈ ભલે વાલી રહી દેવરાજ બહુ સારી વાત એમ કે ચારણ ગર ન છોડવી દેવરાજ કે છોડી દેવાય હારી પેટ કમાઈને પછી ફરવા દેવાય ગરમાં મધુરા લાગે ગાવા મધુરા લાગે ગીત વાસ્તવિકતા મધુરી ન લાગે ગીતનું વર્ણન કરીએ ને તમને મધુર લાગે બાકી માલધારીને પૂછો ભેહું ને લોહી નીકળે એવા ડાહડા હોય તો રિયા હોય એને ખબર હોય જાડી સાંભળીમાં લોહી કાઢે એવડ્યા હા ફૂયા જેવા છે ને બાપા વર્ણન સારા લાગે એ હાઉઝન મોઢામાં રહેવું એ વર્ણન સારું લાગે એ ગાંડી ગય ને એ ભેહું ને એ પાંચ દી સારું લાગે છઠે દી જુનાગઢ સાંભળે વર્ણન બધા સારા લાગે કાનો કાનો આજ તો નથી હરદ્વાર ગયો આ મજાનો માણસ હો બહુ મજાનો અમારે પ્રોગ્રામ હતો એક લેડીઝ કલાકાર ગાતા હતા સાહેબો રે ગોવાળીઓ મારો સાહેબો રે ગોવાળીઓ કાનો કે આપણો સાહેબો ગોવાળીઓ જ હોય કે એ કલેક્ટર ન હોય એ લાકડી લઈને ઊભો હોય કે એ કે એસી ઓફિસમાં ઓર્ડરનો ઇસ્યુ કરતો એ વાસ્તવિકતા છે અર્થાર્થી આ દેશ ધનનો વિરોધી નહોતો હું આપને શાસ્ત્રોક્ત રીતે કહું છું માયા મોટી નેગણી નીંડા પોતાના ખાય એમાંથી કોઈ ઉગરે તો મોટો મણિધર કહેવાય એ બધું સન્યાસી હાટું છે તમારે હાટું નથી તમે કમાઈ જો ધન હશે ધર્મ કરી શકશો શરીરમાંથી ઉતરી બાંધી રખડતા હશો શું કરશો ધન હશે તો ધર્મ થાય ધન હશે તો તમે સારી કથા કરી શકશો ધન હશે તો બેન દીકરીને દઈ શકશો ધન હશે તો 5 જણાને વેલસેટ કરી શકશો એ બધું સન્યાસી માટે એક ભાઈ મને કે સાધુને એટલા કરોડની એટલા લાખની ગાડીઓ મેં કે તારે કેટલા દીકરા છે મને કે 2 દીકરા મેં કે શું કરે મને કે એક મામલતદાર છે એક માસ્ટર છે હું તારી ગાડી છે અમારે ડસ્ટર છે હું તારે 2 હોય ને ડસ્ટર હોય તો ઓલાને કેટલાય છે વાસ્તવિકતા છે માત બાપા એક જણો કે બાતમાં જે એક પડીકી આપો ને કેસી પડીકી કોક માતમાં અવાજ બહુ ઝીણા હોય કેસી પડીકી બાપુ એવી ભભૂતિ કેસી ભભૂતિ બાપુ મારા ઘરના મારું કયું કરે ને એવી ભભૂતિ અને માતમાં ચેપીઓ લીધો એસી ભભૂતિ હોતી મેં ઇધર હોતા વાસ્તવિકતા છે નારી મોઈ ઘર સંપત્તિ નાસી એ મોંડા મુંડાઈ ભયા સંન્યાસી નારી મોઈ ઘર સંપત્તિ નાસી પછી મોંડા મુંડાઈ ભયા સંન્યાસી આ તો અભાવમાં વૈરાગ જન્મો હા નથીમાં વૈરાગ જન્મ નમાલાની માફીમાં હોય હું માફી તો બળવાન દે તેની માફીમાં મજા કૃષ્ણ કંસને એમ કહે તને માફ કરી દો મજા શિશુપાળને એમ કે તને માફ કરી દો મજા
ભીમ દુર્યોધનને એમ કે તને માફ કરી દઉં તો મજા, અર્જુન કર્ણને એમ કે તને માફ કરી દઉં તો મજા. બાકી કોઈ ઝાપટ મારી હગે એમ નથી ને પછી એમ કે આપણું મન બહુ મોટો હવને માફ કરી. તું કહીને ને કે તારું સરનામું ભૂહાય, તારી માફીનું આવે હું. ભરતશ્રીએ છોડ્યું એ છોડવાની મજા, આપણે તો છોડીએ હું. મેવાડની મહારાણી મીરા એક ચમારના ચરણમાં મસ્તક નમાવે, બાઈ મીરા રોહિદાસના ચરણમાં મસ્તક નમાવે, એ નમનની મજા, એ નૈમા કહેવાય. ભરતશ્રીએ છોડ્યું એ છોડ્યું કહેવાય. કૃષ્ણે શિશુપાળને હો ગાડ્યું હતી માફ કર્યો, એ માફીની મજા, એ માફ કર્યો કહેવાય. બધી તાકાત હોવા છતાં માફ કરે. એટલે કહું છું કમાઈ દો અર્થાર્થી. આ મારા શબ્દો નથી, કૃષ્ણ બોલ્યા છે. આરતી અર્થાર્થી, અને ત્રીજો ભક્ત કીધો છે જિજ્ઞાર્થી, ચોથો મુમુક્ષ. જિજ્ઞાસ જાગવી જોઈએ શું છે આ બધું. અને વડીલોને કહું છું ક્યારેય યુવાનોને રોકતા નહીં, થાય એટલા પ્રશ્નોને ઉપસ્થિત થવા દેજો. બધે આયા ન કરવી. ગોવાળિયા ગાયું ઉતારવા જતા હતા, અજગર મોટું ફાડીને બેઠો હતો, બધા ગોવાળિયા માલિકો ગાયું હોતા વયા ગયા. હવે તમારા છોકરા કાયમ ઢોર લઈને જતા હોય ને ખબર ન હોય કે આ ગાડી નહોતી ને આવી ક્યાંથી. પછી કાયમ ગાયું લઈને આવી, આ ગાડી કોઈ દી નહોતી ને નવીન જાતની ગાડી ક્યાં. અને વાહે કૃષ્ણ આવેલો હતો, પૂછવા રોકાય તો ખરા ને કે આમાં જવાય કે નહીં, આ ગાડી કોઈ દી જોઈ નથી. તો કયો અજગર પૂછજો. હા, જમનાની માલિક પડીને કાઢી નાખીને નાખ્યો. શું કરવા કે જમનાનું પાણી પીધું, ગાયું બધી મરી ગઈ હતી. ગોકુળનું પાણી હેડો જમનાજી હતા. ગોકુળમાં કઈ ઘેરે ઘેરે કુવા નહોતા, પાણી હેડો જમનાજી હતા. કાયમ જમનાના જળ ભરતા હતા, કોઈ દી મેરા ને તે દી મેરા. જમના ગોકુળ પડતી જ હોય, ત્યાંથી પાકિસ્તાન સુધી ગઈ. તો અહીં ગુનામ ઝેર હોય તો વાં સુધી જવું જોઈએ ને. પ્રશ્નો તમારે ઉઠવા જોઈએ કે નહીં. બીજી વાત, ગુનાની માલિક હરફ રહેતો હતો તો એ જળ હરફ હોવો જોઈએ. નગર પાણી જમીનનો હરફ છે, પાણીમાં ન રહી શકે. અને જળ હરફ હોય, અને જળ હરફ હોય તો ઝેરી ન હોય. જળ હરફ ઝેરી ન હોય. આ પ્રશ્ન ઉઠવા જોઈએ ને. આ પ્રશ્નો જેથી ઉઠશે, હું નથી કહેતો વાગવત ખોટું, 100% સાચું છે. 11 વર્ષ અને 52 દિનની લીલા શું છે એ પ્રશ્ન ઉઠાવજો તો ખુદ સમજાય, અંદર ઉતરશે. એક છોકરો સફરજન ના ઝાડવા નીચે બેઠો બેઠો વાંચે, ઉપરથી સફરજન પડે અને એને પ્રશ્ન થાય કે સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. પુસ્તક બંધ કરી દોડી અને એને ડેડી પાસે ગયો, પપ્પા સફરજન નીચે કેમ આવ્યું, ફાધર સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. કે ગોઈત, અમને પ્રશ્ન છે, તું ગોઈત, વ્યવસ્થા બધી કરી દઈ. એને મમ્મી પાસે ગયો, મમ્મી સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. કે ગોઈત, તારે જોઈએ એટલો પૈસો આપી, જોઈએ એટલી સગવડતા કરી દઈએ, પણ નીચે કેમ આવ્યું અમને પ્રશ્ન છે. ગોઈત. એના મા અને બાપ એટલા ડાયા હતા કે એમ કીધું કે અમે બધી સગવડતા કરી દઈ, તું ગોઈત. એની જગ્યાએ આપણે હોય તો બે તાર બાપ હેઠે જ આવે, ઉપર નું દે બે ભાઈ સનમણો ભાઈ. બાળકની જિજ્ઞાસાને મારી નાખી, તરત મળી નાખી. પેલા મળી નહીં, સામે કીધું ગોત, અને માણસ ગોતવા વળી ગયો સાહેબ. આખી જિંદગી ખર્ચી નાખી અને આ જગતને 3 ગુરુત્વાકર્ષણના નિયમ આપ્યા. એ છોકરાનું નામ હતું આઇઝેક ન્યૂટન. આ તમારી ગાડીઓ હાલે, કારખાના હાલે, મોટરસાઇકલો હાલે, મોટરું હાલે, તમારા બંગલા ચણાય, ઊંચી ઊંચી ઇમારતો ચણાય, ચંદ્ર સુધી જાઓ, મંગળ સુધી જાઓ, એ તમામે તમામ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમોને આધારિત. ફક્ત પ્રશ્ન એટલો, સફરજન નીચે કેમ આવ્યું, ઉપર કેમ ન ગયું. આવા પ્રશ્ન વડીલોને કહું છું, યુવાનોને પ્રશ્ન થવા દેજો, યુવાનોને કહું છું પ્રશ્નો ઉત્પન્ન કરજો, તો જ કંઈક પામી શકશો. શું છે માતાજી, શું છે દેવ, શું છે દેવી દેવલા, શું છે પિતૃ, શું છે. હા, અને જ્યાં સુધી આત્માને સંતોષ ન થાય ત્યાં સુધી પરબારું એડમિટ ન થઈ જવું, પૂર્ણ એડમિટ. અધૂરું અધૂરું તો બહુ દુઃખ દે, અધૂરું અધૂરું બહુ દુઃખ દે. તો જેઠાભાઈ